તો નમસ્કાર ગુજરાત। આજે 26 ઓગસ્ટ અને બુધવાર ગુજરાત રાજ્ય ઉપર આજ વહેલી સવારથી જ વરસાદવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે આજે વહેલી સવારથી બપોર અને ત્યાર પછી સાંજ સુધીના હવામાન સમાચાર જોઈશું। આજના હવામાન સમાચારમાં તમને જણાવી દઈશું કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે મજબૂત થઈ અને મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે। સાથે અરબ સાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો અત્યારે દક્ષિણ ભારત તરફથી દરિયાકાંઠાના વિસ્તારો સુધી ધકેલાતી જોવા મળી રહી છે અને આ જ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એની અંદર ભરપૂર વરસાદ લાવશે, કારણ કે હજી પણ આગામી 5 દિવસ માટે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે કાંજિકી વાવાઝોડું છે આ વાવાઝોડું અત્યારે મ્યાનમાર અને થાઈલેન્ડના દેશ તરફ આગળ વધી અને બંગાળની ખાડી તરફ આવતું જોવા મળી રહ્યું છે। આ કાંજિકી વાવાઝોડું નામ જે આપવામાં આવ્યું છે એ મિત્રો પેસિફિક હિન્દ મહાસાગરના દરિયાઈ વિસ્તારોના જે દેશો છે એમના દ્વારા આ નામ આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડું હવે અત્યારે મ્યાનમાર અને થાઈલેન્ડ દેશોના તેમજ ચાઇનાના દક્ષિણી પૂર્વ ભારતના જે ભાગ છે એ વિસ્તારોથી આગળ વધતા આ જે વાવાઝોડું છે બંગાળની ખાડી તરફ આવતા જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અગાઉ આગાહી જાણકારી આપવામાં આવી હતી કે 26 અને 27 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે રહેવાની સંભાવના છે એ દર્શાવવામાં આવી હતી। અત્યારે મધ્ય ભારતનો જે ઘેરાવો છે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર। આ મધ્ય ભારતના જે રાજ્યો છે એ રાજ્યો વચ્ચે અત્યારે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળી રહ્યો છે। સાથે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર દક્ષિણ ભારતના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈ અને વિસ્તારોથી ગુજરાત તરફ આગળ આવતી એક સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બન્યો છે। આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે 2 થી 3 સિસ્ટમો સક્રિય થઈ છે। જે 3 સિસ્ટમ છે તમને આજના વિડીયોની અંદર દર્શાવીશું કે કયા ભાગ તરફથી ગુજરાતને અસર પહોંચાડશે અને ખાસ કરીને આજ બપોર સુધીમાં ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે, કારણ કે જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ, સાથે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ, સાથે સુરત, કચ્છ અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના વિભાગ અને કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની સંભાવના હજી પણ દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવતી લો પ્રેશર વાળી એરિયા છે એ સિસ્ટમના ઘેરાવાના કારણે મજબૂત થતી ડિપ્રેશન બનશે। ડિપ્રેશનની સાથે આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય તો ગુજરાત રાજ્ય ઉપર છે પવનનું જોર છે એ વધશે। અત્યારે ગુજરાત રાજ્યમાં પવનની જે સ્થિતિ છે એ હાલ કરતાં મજબૂત જોવા મળી રહી છે, એટલે સામાન્ય કરતાં અત્યારે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે। તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે, દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો હાલ પૂરતી છે મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા જિલ્લાની અંદર કે વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આપણા બીજા મિત્રો સુધી માહિતી છે એ પ્રોપર પહોંચી જાય। અત્યારે મિત્રો તમે 26 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય માટે વરસાદની જે સ્થિતિ મજબૂત બની છે એ સ્થિતિના આધારે તમે મેપ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂ પિક્ચર જોઈ શકો છો, જેમાં અત્યારે ઉત્તર ભારતમાં એક સિસ્ટમ મજબૂત થઈ છે, સાથે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ મજબૂત થઈ છે। આ સિસ્ટમનો ટ્રફ છે અત્યારે ગુજરાત રાજ્ય તરફ સતત જોવા મળી રહ્યો છે, એટલે કે મધ્ય ભારત તરફ આવતી સિસ્ટમો ગુજરાત રાજ્યને છે અવારનવાર અસર પહોંચાડતી હોય છે। આ સાથે મિત્રો તમને અગાઉ પણ જાણકારી આપી હતી, વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે એક વાવાઝોડું છે એ બંગાળની ખાડી તરફ આવતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની નજીક મ્યાનમાર સાથે થાઈલેન્ડના વિસ્તારોની અંદર કાંજિકી નામનું વાવાઝોડું છે આગળ આવી રહ્યું છે। વિયેતનામથી આ વાવાઝોડું પસાર થઈ ગયું છે ને શું ખરેખર આ વાવાઝોડું છે બંગાળની ખાડીમાં છે અસર પહોંચાડશે? જો મિત્રો બંગાળની ખાડીની અંદર તો અત્યારે લો પ્રેશર સિસ્ટમો બની રહી છે, પરંતુ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમો મજબૂત થાય એ પહેલાં આ કાંજિકી વાવાઝોડું જો બંગાળની ખાડી સુધી પહોંચી જશે તો ગુજરાત રાજ્યને ભારેથી અતિભારે વરસાદનો સામનો કરવો પડશે, કારણ કે અત્યારે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધી એટલે કે ગણેશ ચતુર્થીથી લઈ અને ઓગસ્ટ મહિનાની 31 તારીખ સુધી છે એ હજી પણ વરસાદનું જોર અતિ ભારે દર્શાવવામાં
આવી રહ્યું છે। હવે આ વરસાદની સ્થિતિ મજબૂત થાય એ પહેલાં કાંજકી વાવાઝોડું બંગાળની ખાડીની અંદર પ્રવેશ કરી જાય તો મિત્રો અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનતી જોવા મળી રહી છે એ લો પ્રેશર સિસ્ટમ પછી છે એ વેલમાર્કની અંદર પરિવર્તિત થશે। વેલમાર્ક વાળી સિસ્ટમ છે ડિપ્રેશન બનશે, ડિપ્રેશન વાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનશે અને એ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે એટલે કે વાવાઝોડામાં પરિવર્તિત થશે। તો શું ખરેખર આ વાવાઝોડું છે બાંગ્લાદેશ તરફ આગળ વધશે કે પછી નેપાળ તરફ આગળ જઈ અને ભારતમાં પછી યુટર્ન લાગશે કે પછી મધ્ય ભારતમાં આગળ વધી અને ઉત્તર ભારત તરફ ગતિ કરશે એ હવે મિત્રો આપણે 28 અને 29 ઓગસ્ટ સુધીમાં જોશું। એ પહેલાં તમને જણાવી દઈએ કે આજે 26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ મજબૂત થઈ છે આ વરસાદની સ્થિતિ હજી કેટલા દિવસ સુધી સ્થિર રહેશે? શું વરસાદનું જોર હજી પણ વધશે કે ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો અગાઉ પણ જાણકારી હતી કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાના છે જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મધ્ય ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે વરસાદનું અતિ ભયંકર જોર છે જોવા મળવાનું છે। તો આ પ્રકારે 2 થી 3 દિવસ પહેલાં પણ આગાહી કરવામાં આવી હતી અને આજે પણ નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે ગુજરાતમાં હજી પણ સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધી છે એ ભારે વરસાદનું જોર રહેવાનું છે। આ સાથે હવામાન વિભાગના ડાયરેક્ટર AK દાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં પણ હજી આગામી 24 કલાક ભારેથી ભારે રહેવાની છે જેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 24 કલાક માટે ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી છે આગાહી કરવામાં આવી રહી છે। વિવિધ મોડેલોના પ્રમાણે તમને આવનારા વિડીયોની અંદર જણાવ્યું હતું એ જ પ્રમાણે આજના વિડીયોમાં પણ જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર છે એ વાદળોનો ઘેરાવો મજબૂત થયો છે। આ વાદળોનો જે ઘેરાવો છે સતત જામનગર, અમદાવાદ, થાન તેમજ ગાંધીધામ છે તેમજ મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે પાલનપુર, ડુંગરપુર, ઉદયપુર સાથે સાથે બાલાસિનોર છે અને મિત્રો થરાદ લાગુના વિસ્તારો છે સાથે ઇન્દોર અને ભોપાલ જે મધ્ય ભારત મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી આગળ આવતા જે શહેરો છે એ શહેરોની અંદર પણ વરસાદ છે અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યો છે। હવે મિત્રો વડોદરા સુધીના સિસ્ટમના ઘેરાવા છે એ મજબૂત બન્યા છે। વડોદરા સુધી વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળી રહ્યું છે પરંતુ આ સ્થિતિ છે એ હજી પણ નબળી પડી રહી છે કારણ કે વરસાદની સ્થિતિ ખૂબ અત્યારે મજબૂત દર્શાવવામાં આવી છે। જ્યારે ગુજરાત ઉપર એ વરસાદનું જોર ભયંકર રૂપે છે એ આગળ વધે ત્યારે ગુજરાત ઉપર અતિ ભયંકર છે વરસાદનું જોર દર્શાવવામાં આવતું હોય છે। મિત્રો રેન ડિસ્ટર્બન્સના નકશા તમે જોઈ શકો છો અત્યારે વરસાદ વિતરણના નકશા જેમાં આજે 26 ઓગસ્ટના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। તો અત્યારે આપણે સામાન્ય મેપ તરીકે જોઈએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં લગભગ તો દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે વધારે જોવા મળી રહ્યું છે। આ વરસાદની સિસ્ટમ છે એના ઉપર અસર કરશે। હવે મિત્રો મોટાભાગના સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે। બાકી જોવા જોઈએ તો હેવી રેન ફોરકાસ્ટની આગાહી સાથે મેઘગર્જનાની પણ આગાહી કરવામાં આવી છે। આજે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે જેમાં ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓ હોય કે મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને કચ્છ લાગુના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળવાનું છે। ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ, અમરેલી, દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એટલે કે ગુજરાત રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં ગીર સોમનાથ સુધીના પણ વિસ્તારની સમાવેશ કરી દેવામાં આવ્યો છે કારણ કે આ જે જિલ્લાઓ છે જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે અમરેલી હોય, ભાવનગર હોય, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર સુધીના જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળતું હોય છે કારણ કે અરબ સાગરમાંથી જે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ આગળ આવે અને અરબ સાગરના દરિયાકાંઠાની અંદર ભેજનું પ્રમાણ વધારે તો આ ભેજવાળો જે વિસ્તાર છે એટલે કે આપણે ભેજવાળો ઇલાકો પણ કહી શકીએ અને ભેજવાળો વિસ્તાર પણ કહી શકીએ તો ભેજવાળા વિસ્તારની અંદર વરસાદની જે સ્થિતિ છે એ અતિ ભયંકર સાબિત થાય અને મજબૂત સ્થિતિના કારણે ગુજરાતના આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ છે અતિ ભયંકર સામે દર્શાવવામાં આવતું હોય છે। તો આ પ્રકારની એક આગાહી થઈ। બીજી આગાહી છે કે મિત્રો મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ સાથે બોટાદ, ભાવનગર અને ગીર ગઢડા તેમજ અમદાવાદથી લઈને ગાંધીનગર સુધીના વિસ્તારો, મહેસાણાથી લઈ અને
પાટણ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારો હોય કે મોરબી સાથે મહીસાગર કે પછી દાહોદ, પંચમહાલના જિલ્લાઓ હોય, તો આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ હજી પણ નબળી પડતી જોવા મળી છે, કારણ કે આ જિલ્લાઓની અંદર એક પણ સિસ્ટમ છે એ સક્રિય નથી. હા મિત્રો, સિસ્ટમ સક્રિય છે, દક્ષિણ ભારતમાં સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના જે રાજ્યો છે એમાં સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે, જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ આવે છે એ. પરંતુ ગુજરાત રાજ્ય પર આવતી સિસ્ટમો, જેમાં અરબની સાગરના દરિયાકાંઠાના વિસ્તારો હોય, બંગાળની ખાડીના લો પ્રેશરવાળા એરિયા હોય, તો એ ગુજરાત રાજ્ય ઉપર આવતાની સાથે અત્યારે હજી પણ 2 થી 3 દિવસનો સમય લાગશે. એટલે કે હજી પણ દરેક મિત્રોએ છે 29 ઓગસ્ટ સુધી છે વરસાદની રાહ જોવી પડશે. હજી પણ તમારે વધારે વરસાદની જરૂર હોય તો 29 ઓગસ્ટ સુધી રાહ જોઈ નાખો, કારણ કે 26, 27 અને 28 આ 3 દિવસ ગુજરાત રાજ્યમાં છે એ વરસાદ પડશે, પરંતુ ધીમી ધારે પડશે. અમુક સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદ પડશે, તો અમુક સ્થળો ઉપર છે વરસાદ નહીવત જેવો પડશે. તો આના ભાગરૂપે આગાહી જે કરવામાં આવી હતી કે 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર છે એ સક્રિય થતી સિસ્ટમોના ઘેરાવાના કારણે જ બનશે. 29 ઓગસ્ટ પછી જે ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ મજબૂત થશે, એ વરસાદના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ આવશે. ખેડૂતો માટે નવું નક્ષત્ર છે એ પણ સાબિત થયું છે હાનિકારક, કારણ કે મઘા નક્ષત્રની અંદર જે વરસાદ અગાઉ પડવો જોઈએ તો એ એક જ દિવસમાં અથવા તો 24 કલાકની અંદર પડી જતાની સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર, નાના નાના ગામડાઓની અંદર કે પછી નીચાણવાળા વિસ્તારો છે એમની અંદર વરસાદનું પાણી છે એ ઘૂસી આવ્યું હતું. તો આ પ્રકારે વરસાદની સિસ્ટમ છે એ મજબૂત થઈ અને વરસાદીય ઘેરાવાના કારણે ગુજરાત ઉપર જે સિસ્ટમના ચક્રવાત જોવા મળી રહ્યા હતા, એ ચક્રવાતી અસરોને ગુજરાત રાજ્યથી ખૂબ દૂર છે દર્શાવવામાં આવી રહી છે. એટલે કે ચક્રવાતી સિસ્ટમો હજી પણ ખૂબ દૂર છે ગુજરાત રાજ્યથી જણાવવામાં આવી રહી હતી. હવે તમને એક મેપ દર્શાવીએ તો આ મેપ તમે અહીંયા જોઈ શકો છો. ભારે વરસાદની ચેતવણીના કારણે ગુજરાત રાજ્ય ઉપર 28 અને 29 ઓગસ્ટ વચ્ચેનો મેપ છે જાહેર થઈ ગયો છે. તો કયા જિલ્લાઓની અંદર વરસાદ અતિ ભારે પડશે, કયા જિલ્લાઓની અંદર અતિ હળવો વરસાદ પડશે, એટલે કે નહીવત જેવો વરસાદ પડશે. સૌપ્રથમ તમને દર્શાવી દઈએ તો અતિ ભારે વરસાદની જે સંભાવના છે ગુજરાતના 3 થી 4 જિલ્લાઓ માટે છે દર્શાવવામાં આવી છે. પહેલી જે ઓગસ્ટ મહિનાની 26 ઓગસ્ટની રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે, તો એમાં મિત્રો ભાવનગરની અંદર અતિ ભારે વરસાદ પડશે, ભારેથી અતિ ભારે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ડબલ થયો છે. આ જ ડબલ થતો ઘેરાવો છે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમો છે બનતી હોય એના કારણે અસર પહોંચાડી શકે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 3 થી 4 જિલ્લાઓ છે એમાં ઓરેન્જ એલર્ટ છે. બાકી ગુજરાત રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના અમુક જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે, અથવા ગ્રીન એલર્ટ પણ આપણે કહી શકીએ. આ સાથે કેશોદ છે, માણાવદર છે, ડુંગરપુર છે, સાથે સાથે મિત્રો હિમાચલ પ્રદેશ સુધીના જે લોકો જતા હોય એમના સુધી જે વેચલ એન્ધરની જે રિસિપ્ટ બનાવી દીધી હોય તો એ પણ લગભગ ગુજરાત રાજ્ય ઉપર પહોંચતાની સાથે અડધી ટાંકી છે એ ડીઝલ પૂરું થઈ જાય. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ આ રીતના મજબૂત થઈ છે. હવે વાતાવરણ આવ્યું છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ફરી એક વખત છે એ નવા અધ્યાય સાથે વરસાદની આગાહી જાણીશું. પરંતુ અત્યારે જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તો મિત્રો હવામાન વિભાગે 26 ઓગસ્ટ પ્રમાણેની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા તેમજ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ભાવનગરમાં અતિભારે વરસાદ છે એ આગાહી સ્વરૂપે આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદ સાથે આગાહી છે એ સાથે સાથે વરસાદ પણ છે એ ચોખ્ખો દર્શાવવામાં આવી રહ્યો છે. એટલે કે ડાયરેક્ટ એટલા ઇંચ સુધીનો વરસાદ પડ્યો હોય એ પ્રકારની ચોક્કસપણે છે એ માહિતી જે અધિકારી છે એમના દ્વારા આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ નબળી પડી. હવે આ નબળી પડતી સિસ્ટમને હેન્ડલ નહીં કરી શકે તો ગુજરાત રાજ્યમાં કોણ ગુજરાત રાજ્યના જે તે વિચારધારણા હોય એ પ્રકારના કહેતા છે, પરંતુ વરસાદીય ઘેરાવો મજબૂત થયો નથી. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ મજબૂત થશે તો પણ, અને વરસાદની સ્થિતિ મજબૂત ન થાય તો પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે એ જોશું. હવે મિત્રો ગણેશ ચતુર્થી અને
પરશુનાતા પવિત્ર દિવસોમાં પણ ભારે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. તહેવારોના પ્રસંગે લોકો મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય એવા સમયે પણ વરસાદના જે છે એ ડરામના સમાચાર સામે આવી રહ્યા છે. મેઘતાંડવની જે ઓફિશિયલી માહિતી છે IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, જેમના માધ્યમથી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમ અથવા તો બીજા અન્ય યુટ્યુબ ચેનલના જે લોકો છે એમને આ જે વેબસાઇટ સૌપ્રથમ દર્શાવવામાં આવી છે અથવા તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જે વેધર એનાલિસિસનું અપડેટ છે એ અપડેટ ડાયરેક્ટ હેન્ડક્રાફ્ટ દ્વારા છે એ દર્શાવવામાં આવ્યું છે, એટલે કે ઘરની બનાવટ છે, હાથ બનાવટ છે. હવે આ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે શું કામ સક્સેસ નથી જતી, તો એની પાછળનું એક કારણ તમને દર્શાવ્યું. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી જ્યારે પણ કરવામાં આવે ત્યારે ઓવર કોન્ફિડન્સ અને જેના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ મજબૂત થઈ, એ વરસાદની સિસ્ટમ મજબૂત થઈ એના કારણ ગુજરાત રાજ્ય ઉપર જે ઘેરાવો મજબૂત થતો જોવા મળ્યો હતો એ ઘેરાવો બીજો કંઈ નહીં પરંતુ ઘોઘાર અને બીજી સાથમાં વાતાવરણની અંદર છે કમલેક સાચા અને ગુજરાત રાજ્યમાં જે છે એ પ્રમુખો દ્વારા માહિતી છે એ અપરંપાર પાર દર્શાવવામાં આવી છે. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ પણ મજબૂત થતી જોવા મળી રહી છે. 2 દિવસ પછી પણ તમને આ આગાહી છે એ જાણવા નહીં મળે. ખાસ કરીને આજના વિડીયોની અંદર તમે આ આગાહી છે એ જાણી લેજો. હવે તમને આગાહી સ્વરૂપે માહિતી જણાવીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હવાલ દ્વારા છે એ મોટી આગાહી કરવામાં આવી રહી છે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત બને એ પહેલાં વાતાવરણની અંદર કમ્પ્લેટ છે એ જે પણ અપડેટ રહેશે એ અપડેટ આવી જવું જોઈએ. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ પણ મજબૂત થશે અને વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ પણ અસર થશે, જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થતો હતો એ પ્રકારે અપડેટ છે એ આપવામાં ન આવે. તો આ પ્રકારની અત્યારે જે પણ માહિતી હશે એ તમને કઈ રીતના જે છે એ જીત આપવી શકે, કઈ રીતના છે એ માહિતી શેર કરવામાં જીત થઈ શકે. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની શું સ્થિતિ છે, આ સ્થિતિ તમે કોઈ પણ પ્રકારના લોકોએ છે જોઈ નહીં હતી. ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર જે પણ અપડેટ હશે એ અપડેટ આજના બપોર સુધીની આગાહી છે આપવામાં આવશે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે એક ઘાતક આગાહી કરી છે. ગુજરાતમાં છેલ્લી એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે એને લઈને એક આગાહી શેર કરી દીધી છે. ફરી એક વખત નવા આગાહી અને નવા બ્લોગ સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એમને પૂર્વાનુમાન આપીએ અને વરસાદનું જે જોર છે એને પણ પૂર્વાનુમાન આજના દી પૂરતી આપીએ.